ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ફ્રેન્ડ્સ ઓફ કેટલ બની મનપા સંચાલિત ગૌશાળાને દાન આપવા અપીલ. સંતો મહંતોની નિશ્રામાં કિરીટ સંઘવી હાજર હું નામના પુસ્તકનું વિમોચન. વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વો પર પોલીસની રહેશે બાજ નજર. અને ચર ગામના આધેડની હત્યા
કરનાર આરોપીની આખરે ધરપકડ. આ સાથે જ હવે સમાચારો વધુ વિગતવાર. ફ્રેન્ડ્સ ઓફ કિટલ બની મનપા સંચાલિત ગૌશાળાને દાન આપવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ બનતા ગૌવંશને અટકાવવા માટે મનપા તંત્ર પ્રયત્નશીલ છે. પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચાતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈને જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ જાય છે તેમજ જાહેર માર્ગ અથવા તો જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બની રહે છે. કમિશનર ઓમ પ્રકાશની સૂચનાથી નાયબ કમિશનર AS જાપડા તેમજ DJ જાડેજા દ્વારા રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ બનતા ગૌવંશને અટકાવવા માટે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ ફ્રેન્ડ્સ ઓફ કેટલ બનવા અપીલ કરવામાં આવી છે, જે અંતર્ગત મહાનગર સેવા સદન જન સેવા કેન્દ્ર જોશીપુરા, ઝોનલ ઓફિસ કિંબાવાડી, ઝોનલ ઓફિસ દોલતપરા, ઝોનલ ઓફિસ ખાતે શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ દાનમાં આપી શકશે. જે રકમનો ગૌશાળા ખાતે ઘાસચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે. તદુપરાંત ખામરોડ ટોરન્ટ ગેસ પાસેની ગૌશાળા, સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવી ગૌશાળા અથવા તો શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને ઘાસચારાનું દાન કરવા માટે જણાવવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં 2000થી વધુ ઢોર કોર્પોરેશન દ્વારા પકડીને કોર્પોરેશનના રોડ રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર જે ઢોરનો ત્રાસ છે આને ઓછું કરવાનો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. અને આ સતત પ્રયત્નમાં જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ નિવાસીઓ પણ સહભાગી બન્યા છે. આને માટે હું તમામ જૂનાગઢ નગરવાસીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અર્પિત કરું છું. છેલ્લા અમુક દિવસોમાં આપણને પણ જોયા હશે કે રોડો ઉપર આપણને ઢોર ઓછા મળે છે, પરંતુ હજુ પણ શૂન્ય નથી થયા. ઘણા રોડો અમુક વિસ્તારમાં અત્યારે પણ ઢોરો મળે છે. આને દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા સતત ચાલુ છે. કોર્પોરેશન દ્વારા 2 નયા ગૌશાલા પણ બનાવવાની પ્રક્રિયા છે, આ પણ ચાલુ છે. શહેરમાં અગાઉમાં આપણે જોતા હતા કે જુદી જુદી જગ્યાએ જાહેરમાં ઘાસચારાનું વેચાણ થતું હતું અને ઘાસચારાના વેચાણના કારણે શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન જે વધી જતો હતો. એક જ દિવસમાં શહેરના 12 જગ્યાઓ ઉપર કોર્પોરેશનની જુદી જુદી ટીમો દ્વારા દબિશ આપીને આ તમામ ઇલીગલ જે ઘાસચારાનું વેચાણની દુકાનો ચાલતી હતી આ તમામ દુકાનોને બંધ કરાવવામાં આવી છે, જેથી હવે શહેરમાં આપણને ખૂબ જ ઓછા જાહેરમાં ઘાસચારા અથવા નહીવત મળે છે. અત્યારે પણ જ્યારે મકર સંક્રાંતિના દિવસે અમને જાહેરમાં મળ્યા હતા આ લોકો પણ FIR કરવામાં આવી છે. હું તમામ જૂનાગઢ વાસીઓને અપીલ કરું છું કે જે જાહેરમાં ઘાસચારાનું વેચાણ એક ઇલીગલ એક્ટિવિટી છે તો આપણે પણ આમાં પ્રોત્સાહન કરવાથી બચવું જોઈએ. આ વ્યવસ્થાના ભાગરૂપ માટે ઘરે બેઠા માણસો પોતાના ઘરથી દાન કરી શકે આને માટે કોર્પોરેશન દ્વારા એક ફ્રેન્ડ્સ ઓફ કેટલ તરીકે સ્કીમ લાવવામાં આવી છે. આ સ્કીમ મારફત આપ ઘરે બેઠા ગૌ માતા માટે દાન કરી શકો છો. અમે એક QR કોડ ગઈકાલે પેપરમાં પબ્લિશ કરાવ્યું છે, તમામ WhatsApp ગ્રુપ મારફત મળશે અથવા કોર્પોરેશન દ્વારા પણ આને જે પબ્લિસિટી છે, જાહેરાત છે આમાં આપને મળશે. આ QR કોડને આપ સ્કેન કરીને આ જે આપણું ઘાસચારું જે છે આનું દાન આપ કરી શકો છો. કોર્પોરેશન દ્વારા આ પૈસા જે મળશે આ પૈસાનો જે ઘાસચારો જે છે આ કોર્પોરેશનની ગૌશાળામાં આપવામાં આવશે. આની માટે એક ડેડિકેટેડ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે અને એક વર્ષ દરમિયાન કેટલું આપણને દાન મળ્યું છે આખો હિસાબ કિતાબ રાખી શકે છે. જેથી જૂનાગઢના તમામ નગરજનોને હું ફરીથી અપીલ કરું છું કે જાહેરમાં કોઈ પણ રીતે ઘાસચારાનું વેચાણ થતું હોય તો ત્યાંથી ઘાસચારો ખરીદવો નહીં. આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે અને આપની જે જ્યાં પ્રેમ હોય, જ્યાં ગૌશાળા હોય ત્યાં દાન કરી શકો છો અથવા કોર્પોરેશન દ્વારા જે ફ્રેન્ડ્સ ઓફ કેટલનો જે QR કોડ આપવામાં આવ્યો છે આના ઉપર જ દાન કરવાનું, જેથી આપણે જાહેરમાં જે ઘાસચારાનો ન્યુસેન્સ અથવા રખડતા ઢોરોનો ન્યુસેન્સ છે ઓછું થઈ શકે. સાથે સાથે ઘણા બધા નગરજનો દ્વારા પોતાના ઘરની આગળ પાણીની કુંડી, રોટી નાખવાનું અથવા નાનું મોટું ઘરનું જે એંઠવાડ હોય આ ગાયોને ખવડાવવાનું એક પ્રથા ચાલતી હોય છે. હવે એક બાજુ આપણે ઘરના બાજુ ગાયનું કુંડી રાખતા હોઈએ પાણીની અથવા એંઠવાડ નાખતા હોઈએ છીએ અને બીજી બાજુ આપણે રજૂઆત પણ કરીએ કે શહેરમાં ઢોરોનો ત્રાસ છે, તો આ બંને વિરોધાભાસી વાતો છે. આપણે આ નક્કી કરવું પડશે કે આપણને પણ દરેક ઘરને આગળ જે પાણીની કુંડી છે કોર્પોરેશન દ્વારા આ દિવસોમાં તમામ જેટલી પણ કુંડીઓ છે અને તોડવાની અથવા જપ્ત કરવાની કામગીરી ચાલુ છે. આપને પણ વિનંતી કરું છું કે આ તમામ કુંડીઓ ઘરના આગળથી લઈ લેવી,
કોઈ પણ એઠવાન રોડ ઉપર નાખવું નહીં. રોટી જે નાખવાની છે આ પણ રોડ ઉપર નાખ્યાથી જે જાહેરમાં ઢોરોનો ન્યુસન્સ વધશે. આપ જે પણ દાન કરવા ઈચ્છો છો ફ્રેન્ડ્સ ઓફ કેટલ મારફત અથવા આપની લાગણીની ગૌશાલામાં કરી શકો છો, જેથી આપના રોડ ઉપર જે ઢોરોનો ત્રાસ છે ઓછું થાય. અમે અમારું એક કમિટમેન્ટ છે કે આ જ વર્ષમાં આપણા રોડ ઉપરથી એક પણ ઢોર નહીં દેખાય, કોઈ પણ શેરીમાં કોઈ પણ વિસ્તારમાં ઢોર નહીં દેખાય. આને માટે કોર્પોરેશન પ્રયત્ન કરી રહ્યો છે. 2 નવી ગૌશાલાઓ પણ બની રહી છે. ટૂંક જ સમયમાં એક ગૌશાલા કાર્યરત થઈ જશે. બીજી પણ આજુબાજુની ગૌશાળાઓ છે આને સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે અને અહીંયાથી ઢોરને બહાર મોકલીને આપણા શહેરની જે ગૌશાળાઓ છે આમાં વધુમાં વધુ ઢોર સમાવેશ કરી શકાય ને શહેરમાંથી ઢોરનું ન્યુસન્સ ઝીરો કરી શકાય. આને માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે. તમામ જૂનાગઢના નગરજનોને હું અપીલ કરું છું આપણે બધા મળીને આ સમસ્યા ઉપરથી પાર પાડી શકીએ. ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જુનાગઢ બસ સ્ટેન્ડ શાખા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગિરનાર તળેટી વિસ્તાર ભવનાથ ખાતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સ્ટાફગણ દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓને કચરા તથા પ્લાસ્ટિકથી મુક્ત બનાવવામાં આવ્યા હતા, જેને સ્થાનિક લોકો દ્વારા પણ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો. બ્રાન્ચ મેનેજર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બસ સ્ટેશન શાખા જૂનાગઢથી આજરોજ સ્વચ્છતા પખવાડિયાના ઉજવણી નિયમિતે જૂના ભવનાથ ખાતે અમે આ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સમગ્ર સ્ટાફ મિત્રો સાથે સ્વચ્છતા પખવાડિયાના ઉજવણી રૂપે આજરોજ ભવનાથમાં અમે છે ને કાર્યક્રમ રાખેલો છે અને બધા સ્થાનિક લોકોના ખાસ તો સહકારને લીધે આજે ભવનાથને આપણે સ્વચ્છ અને બનાવી એના માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે આજરોજ આ પ્રોગ્રામ રાખેલો છે. આજે અમારા સ્ટાફ મિત્રો સહિત 10 થી 15 જણા અમારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીઓ છે તથા અમારા જે કસ્ટમર બેઝ છે આજના જે સ્થાનિક લોકો છે તેમનો પણ ખૂબ સારો સહકાર મળેલો છે અને ખાસ તો પ્લાસ્ટિક અને પોલ્યુશન મુક્ત રસ્તા થાય એના માટે અમે આજરોજ મોટું એક અભિયાન હાથ ધરેલું છે અને આનાથી પ્રેરિત થઈ અને બીજા સંસ્થાઓ સરકારી કચેરીઓ પણ જોડાય એવી અમે એક દિલથી એક અભિલાષા રાખીએ છીએ. જૂનાગઢની રેડ ક્રોસ ઇન્ડિયન સોસાયટીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સંસ્થાએ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં 2 દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, બ્રહ્મ સમાજના આગેવાન પ્રફુલભાઈ ત્રિવેદી, પૂર્વ ડેપ્યુટી મેયર નીરુબેન કાંબલિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એમ્બ્યુલન્સના દાતાઓનો રેડક્રોસ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક વધારાની સેવાકીય પ્રવૃત્તિની વ્યવસ્થા ઊભી થઈ રહી. 2 દાતાશ્રીઓ દ્વારા એક એમ્બ્યુલન્સ એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સ રેડક્રોસ સોસાયટીને આપવામાં આવે છે. એમાં રમાબેન કાર્યની સ્તુતિમાં તરુલતાબેન નથવાણી તથા દક્ષાબેન નથવાણી આ બંને બહેનો દ્વારા તથા માતુશ્રી કમળાબેનની સ્તુતિમાં કિરીટભાઈ તથા પ્રફુલભાઈ ત્રિવેદી દ્વારા આમ બંને દાતાશ્રી દ્વારા લગભગ 9.5 લાખને ખર્ચે તૈયાર થયેલી મારુતિ ઇકો એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. આ એમ્બ્યુલન્સનો હેતુ એ છે કે જૂનાગઢ શહેરમાં ઘર આંગણાથી કોઈ દર્દીને નિદાન કરવા માટે હોસ્પિટલે જવું હોય તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બહુ મોટો ખર્ચ થાય છે. હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાંથી રજા આપી હોય અને ઘેરે જવું હોય ત્યારે પણ એમ્બ્યુલન્સનો ખર્ચ વધારે આવે છે. જ્યારે અમે આ એમ્બ્યુલન્સ જૂનાગઢ શહેરમાં વિના મૂલ્યે ઉપયોગ લેવામાં આવે એવું નક્કી કર્યું છે, જેથી તમામ દર્દીઓને કે એના સગાવાલાઓને આર્થિક ભારણ ના થાય. બંને દાતાશ્રીઓ એમના માતુશ્રીની સ્તુતિમાં આ એમ્બ્યુલન્સ અર્પણ કરી છે, માટે બંને દાતાશ્રીઓ પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ એમ્બ્યુલન્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ થાય અને લોકોને વધુ ઉપયોગમાં આવે એ માટેની આ વ્યવસ્થા રેડક્રોસ દ્વારા ઊભી કરવામાં આવી છે. આપણે ઈચ્છીએ કે એમ્બ્યુલન્સનો ઉપયોગ ના થાય, કોઈ બીમાર જ ના પડવું જોઈએ, પરંતુ એ આપણા હાથની વાત નથી. પરંતુ જ્યારે કાંઈ પણ આવા
બીમારીના કારણો બને ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય એવી આશા સાથે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ અત્યારે થઈ રહ્યું છે. આજે અમે સૌ સાથે મળીને ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ, ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ કે મારા માતુશ્રી રમાબેન કાવ્યાના સ્મરણાર્થે અને કમળાબેન ત્રિવેદીના સ્મરણાર્થે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આજે કરવામાં આવે છે. હમણાં જ માનનીય શ્રી નસરુભાઈએ કહ્યું કે આપણે આશા કરીએ કે કોઈને પણ એવી સ્થિતિ ના આવે, પણ છતાંય આપણે સૌ જાણીએ છીએ કે ક્યારે ને ક્યારે એ પરિસ્થિતિમાંથી સૌને પસાર થવું પડતું હોય છે. તો એ જ્યારે પસાર થવાની સ્થિતિ આવે ત્યારે આ એમ્બ્યુલન્સ છે એ નિઃશુલ્ક એની વ્યવસ્થા કરવામાં આવી છે. સંતો મહંતોની નિશ્રામાં કિરીટ સંઘવી હાજર હો નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. જૂનાગઢના વન મેન આર્મી અને જાણીતા એડવોકેટ કિરીટભાઈ સંઘવી હવે લેખક થયા છે. તેઓએ એક પુસ્તકનું આલેખન કર્યું છે. તાજેતરમાં જ કિરીટ સંઘવીનું બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેના આચાર્ય નમ્ર મુનિ મહારાજના પાવન હસ્તે બુક વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, સહકારી આગેવાન ડોલર કોટેચા, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, પરબધામના કરશનદાસ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની નિશ્રામાં કિરીટ સંઘવી હાજર હો નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ સંજોગોમાં ગ્રંથના 3 થી 4 ભાગ પાડેલા છે. આ ગ્રંથ વાંચવાની ઉત્કંઠા થાય એટલા માટે ફક્ત એમાંથી 2 પ્રસંગો કહેવા માંગુ છું. નજીમા જેનું નામ એ બદલ્યું છે, અત્યારે હોલમાં હાજર છે, વકીલ છે. એને મેં કીધું ભાઈ તું એટલી સરળ છો કે તું આ વકીલાતમાં નહીં ચાલ, તું છે ને કોમ્પિટિટિવ પરીક્ષા અને એને કોમ્પિટિટિવ પરીક્ષાની સરકારી વકીલ બની, અત્યારે જામનગરમાં છે. એ જ્યારે વકીલ હતી ત્યારે રાતના 12 વાગે મને એક ફોન આવ્યો. રાતના 12 વાગે સારું તમારી ઓફિસ 11 સાડા 11 સુધી ચાલુ કે તમે જાગો છો, મારે કામ છે, આવું છું. એટલે ત્યારે હું હોલમાં હતો, તો જયશ્રીને બોલાવીને કીધું મેં નજમા આવે છે, એટલે એને શું કામ હશે? એટલે થોડી ઉત્કંઠા હતી. તો 12 વાગે, 12:15 વાગે આવી. એના હાથમાં રજાઈમાં વીંટાળે કંઈક હતું, એની પાછળ પુરુષ હતા. એટલે મેં એને હોલમાં બેસવાનું કીધું. પછી મેં કીધું નજમા શું છે? એટલે એને રજા હટાવી દીધી. 1 કલાક પહેલા જન્મેલું તાજું બાળક હતું, 1 જ કલાક પહેલા. એને કીધું મારી પાછળ છે મારો ભાઈ છે અને મારા ભાભીનો દીકરો છે. અને મેં ઘણા વર્ષોથી કલ્પના કરી હતી કે મારે ગળથૂરથી મારા ભાઈને ત્યાં દીકરી તમારા હાથ કરાવી. સાયન્સ મ્યુઝિયમ દ્વારા સાયન્સ એન્ડ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પંથકનું એકમાત્ર સાયન્સ મ્યુઝિયમ દાયકાઓથી વિવિધ કેળવણીલક્ષી પ્રોજેક્ટ માટે કાર્યરત રહ્યું છે. તારામંડળ અને અન્ય ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક જ્ઞાન સાથે ગમ્મતનો આયામ એટલે કે સાયન્સ એન્ડ નેચર કેમ્પ. આ અનોખો કેમ્પ જંગલમાં ટ્રેકિંગ સાથે પક્ષી પરિચય, વૃક્ષ ઓળખાણ જેવા વિષયોને પણ આવરી લે છે. આ સાથે જ વૈજ્ઞાનિક અભિગમથી સાયન્સ અવકાશની ઓળખાણ તો ખરી જ, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય તેમ ડેવલપમેન્ટની ટ્રેનિંગ ખાસ હોય છે. તો વિવિધ પ્રોજેક્ટ બાળકોને બનાવી તેનું પ્રેઝન્ટેશન પણ કરાવવામાં આવે છે, જેથી તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે છે. જૂનાગઢ પંથક ઉપરાંત તાજેતરમાં જ પોરબંદરની ગોઢાણીયા સ્કૂલના 300 બાળકોએ આ ટ્રેનિંગ શિબિરનો લાભ લીધો હતો. આ બાળકોની સાથે આવેલા તેમના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નંદની મેડમે પ્રશંસા કરી અને આ અભિગમને બિરદાવ્યો હતો. साइंस म्यूजियम एंड नेचर कैंप, यहाँ फिर आने के बाद स्टूडेंट्स ने बहुत एंजॉय किया. इनफैक्ट हम लोगों ने भी बहुत एंजॉय किया. द प्लेस इज रियली वेरी ब्यूटीफुल. इट्स लाइक इन द लैप ऑफ मदर नेचर. ट्रैकिंग का एक्सपीरियंस बहुत अच्छा रहा. जो एक्टिविटीज स्टूडेंट्स को करवाई जा रही है, स्टूडेंट्स आर रियली एंजॉयिंग वेरी मच. पहले हम सोच रहे थे कि कैसे पूरा दिन निकलेगा, बट यहाँ पे टाइम कैसे निकल गया वो पता नहीं चला है. एक्टिविटीज बहुत इंजॉयबल है, वेरी वेल कंडक्टेड, वेरी वेल एग्जीक्यूटेड. इवन जो साइंस म्यूजियम है
वहाँ के सेक्शंस में भी विजिट करके स्टूडेंट्स को बहुत अच्छा लगा. स्टूडेंट्स आर रियली एंजॉयिंग. ग्रेट जॉब. गुड. મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડામાં ભવ્ય ધર્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 21 કુંડી ગાયત્રી યજ્ઞ, 108 રાંદલ માતાના લોટા મહોત્સવ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું. ગૌપ્રેમી નયનભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા પ્રતિ વર્ષે મકર સંક્રાંતિના પાવન દિને અવધૂતી ચેતનાના આદેશ અને આશીર્વાદથી ધર્મ કાર્ય કરે છે. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ પ્રસંગે માણાવદરના ગૌ ગાયત્રી યાગના સંયોજક મયુરભાઈ રાવલ અને ગૌ ઉપાસક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવાંગી આશ્રમ ભાલેચેડાના મહંત પૂજ્ય બિજલ બાપુ, ગૌ ભક્ત જયંતિભાઈ અને શારદાબેન પટેલ દ્વારા ખાસ તૈયાર કરેલા આયુર્વેદિક મોદક ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે અંદાજિત 1500 જેટલા ગૌપ્રેમીઓએ મહાપ્રસાદ લીધો હતો. મહિલા મંડળ ધૂન ભજનની એકઠી થયેલી રકમ મા ગૌ હોસ્પિટલને અર્પણ કરાઈ હતી. ધોરાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરવા મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુનારાપા રોડ સાજી હોલ પોલીસ લાઇન સુધી જાહેર ફૂટપાથ ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ ઉપર થયેલી રેકડી અને કેબિનો દૂર કરવામાં આવી હતી. તદુપરાંત પ્રાંત ઓફિસર, ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઈ, પોલીસ સ્ટાફ સાથે ડિમોલિયેશન હાથ ધર્યું હતું. પીપરવાડી વિસ્તારમાં સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ હાથ ધરવામાં આવ્યા હતા, તેને પણ હટાવવામાં આવ્યા હતા. ઉમરકોટ ગામના સરકારી ખરાબાની જમીનમાંથી પણ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે. જૂનાગઢની વાણંદ સોસાયટીમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તંત્ર દ્વારા 16 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું ખુદ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 9 માં આવેલ વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય, જેને લઈને સોસાયટીની પાછળ આવેલ દિવાલમાં બાકુરું પાડીને નશીલા પદાર્થોનું વેચાણ થતું હતું. આવી પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી ઉઠી હતી, જેના પગલે લોક ભાગીદારીથી 16 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના પરિણામે 500 જેટલા રહેણાંકો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે તમામ કેમેરાને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા મારફત અસામાજિક તત્વો પર હવે પોલીસની બાજ નજર રહેશે. આજરોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે, કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા, સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા. તેમાં અમારા નેત્રમ ટીમના પીએસઆઈ મશરૂફ, એ ડિવિઝન પીઆઈસી સાવર સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી. તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે, જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી હતી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે હું તેમને તમામને અભિનંદન આપું છું. થેન્ક યુ. સત્તાધારની જગ્યાના વિજય બાપુ અને ગીતાબેન વ્યાસને સુરક્ષા પૂરી પાડવા નરેન્દ્ર બાપુએ માંગણી કરી છે. આપાગી ગામના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંનેને સુરક્ષા આપવામાં આવે તે માટે વિસાવદર પોલીસને પત્ર લખ્યો છે. એટલું જ નહીં, પોતાના ખર્ચે બંનેને સિક્યુરિટી આપવા રજૂઆત કરી હતી. આ મુદ્દે આઈજી અને કલેક્ટરને પણ પત્ર પાઠવીને રજૂઆત કરી હોવાનું આપાગી ગામના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એટલે સરકારી કમાન્ડો વિજય બાપુને આપવામાં આવે એવી મારી અંગત લાગણી છે. અને એનીથી વિષય કેટલો બનશે કે અમારી સત્તાધારની જગ્યા જ્યાં મુંડિયાનો માલ આવે છે, આ મુંડિયાનો માલ છે એ 2.5-3 લાખ રૂપિયા બગડતા બંધ થઈ જાય મહિનાના. સત્તાધાર જગ્યામાં તો બીજી કઈ સિક્યુરિટીની આવશ્યકતા નથી. અને પછી વિજય બાપુ ગમે ત્યાં જાય તો 24 કલાકનો વનરાજભાઈ કમાન્ડો અને એનો 3 શિફ્ટમાં થાય. મને ખબર છે 8 કલાક 12 કલાકની શિફ્ટ હોય તો એનો જે કઈ સરકારનો ખર્ચ થાય એ ભરવા માટે મારી સંપૂર્ણ તૈયારી છે. તો મારા ગુરુ બંધુની સિક્યુરિટીની પણ મારે ચિંતા કરવી જોઈએ. એટલે એમને સંપૂર્ણપણે સિક્યુરિટી સરકાર દ્વારા મળે અને એનો ખર્ચ હું કાયદેસર ચેકથી પેમેન્ટ આપીને ચૂકવું.
વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યુવા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લલિત કલા અને સર્જનાત્મક વિભાગમાં તત્કાળ ચિત્રકળા, રંગોળી, કાર્ટૂન, કોલાજ, ક્લે, મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાળ છબી કળા, મહેંદી, નાટ્ય વિભાગમાં એકાંકી, લઘુનાટ્ય, મુક્ત અભિનય, મિમિક્રી સહિતની કૃતિઓ રજૂ કરી હતી. તેમજ સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, પશ્ચિમી વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, સમૂહ ગીત, ભજન, દોહા, છંદ, લોકગીત, પ્રાચીન રાસ, લોક નૃત્ય, આદિવાસી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય સહિતના વિવિધ કલાની પ્રસ્તુતિ કરી હતી. આ સ્પર્ધાઓમાં વૈશાલી ઉતેશ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી. વેસ્ટ ઝોન યુવા મહોત્સવમાં સહભાગી તમામ કલા સાધક વિદ્યાર્થીઓને સન્માનવાનો એક સપ્તરંગી કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર અતુલભાઈ બાપોદરાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કલા સાધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ચર ગામના આધેડની હત્યા કરનાર આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે. કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ભાગ્યાએ ઉશ્કેરાઈ ખૂની ખેલ ખેલ્યો હતો. ખીમજીભાઈ બોરખતરિયાની છરી અને બોથડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા મૃતકના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. માંગરોળ તાલુકાના કાલેજ ગામનો આરોપી લીલા ભીંડાભાઈ ડાભીને ઝડપી લેવા જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિતના તમામ સ્ક્વોડ અને કેશોદ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ પગેરું શોધી રહ્યું હતું. તે દરમિયાન ગત મોડી રાત્રિએ કેશોદ પોલીસના હાથે આરોપી લીલા ભીખાભાઈ ડાભી પકડાઈ ગયો હતો. પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ પર મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ગુનામાં વપરાયેલા હથિયાર સહિતના મુદ્દા માલ કબજે કરવામાં આવશે. ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. જેવા ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયાએ ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ, જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ, તે બીજી બાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે. જે બાબતે ખીમજીભાઈ બોરખતરિયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા જે બાબતનું મનદુખ રાખી ગઈ તારીખ 12ના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ. આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ, જેમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો, કપડાં વગેરે કબજે કરવાના બાકી છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. જે અગાઉ આ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળેલું છે. હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે. જે તમામ વસ્તુ કબજે કરવાની બાકી છે. કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા, ટેલિમીડિયા, પોર્ટલ મીડિયા, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ ગોવિંદભાઈ હડિયા, ઉપપ્રમુખ મયુરભાઈ ગોહિલ, મંત્રી દિનેશભાઈ મહિડા ને નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ, ખજાનચી દિનેશભાઈ કાનાબાર, સલાહકાર રાજુભાઈ પંડ્યા, સહમંત્રી જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર ધ્રુવભાઈ ચુડાસમાની વરણી કરવામાં આવી હતી. સભ્ય તરીકે નરેશભાઈ રાવલિયા,
જયપાલસિંહ રાયજાદા, પ્રશાંત ખાણિયા, કલાણિયા નરેન્દ્રભાઈ, હરેશભાઈ પૂજારા, ભરતભાઈ કક્કડ, અશોકભાઈ રેણુકા, મનીષભાઈ મહેતા, અનિરુદ્ધસિંહ બાબરિયા, કમલેશભાઈ જોશી, પીપી બાબરિયા, પ્રવીણભાઈ કરંગિયા, જયભાઈ વિરાણી, ચેતનભાઈ પરમાર, હર્ષભાઈ ભોરડા, મધુબેન રાવલિયા, કિશનભાઈ બોરડ, સંજયભાઈ દેવાણી, હરેશભાઈ જોશી, દિનેશભાઈ કિદ્દર ખેડિયા સહિતની વરણી કરવામાં આવી હતી. શહેર અને તાલુકાની અંદર મીડિયા ક્ષેત્રે સંકળાયેલા તમામ પત્રકારોની ગત સાંજેના ગોવિંદભાઈના ઓફિસ ઉપર મિટિંગ મળેલી હતી અને આ મિટિંગની અંદર પ્રેસ ક્લબના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરી અને પ્રેસ ક્લબની રચના જે કરવામાં આવેલી હતી એને કાર્યરત કરવામાં આવેલ છે. તેમાં પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા, ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી મયુરભાઈ ગોહેલ, ખજાનચી તરીકે દિનેશભાઈ કાનાબાર, મંત્રી તરીકે દિનેશભાઈ મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલોસ, સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ, આઈટી સેલના ધ્રુવભાઈ ચુડાસમા અને સલાહકાર રાજુભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવેલ છે. અને કેશોદ શહેરના સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીના અધિકારીઓ તેમજ જે કોઈ લોકોને સરકારશ્રી અથવા તો સિસ્ટમ સાથે કોઈ સમસ્યાઓ હોય કે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો પ્રેસ ક્લબના સભ્યોને સંપર્ક કરી અને માહિતી આપવામાં આવશે. તો તેઓના સમસ્યાઓને તેઓની વેદનાને અમે કેશોદ પ્રેસ ક્લબ દ્વારા વાચા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને કેશોદ શહેર તાલુકાના લોકો પ્રેસ ક્લબને આવકારી અને સહકાર આપશે એવી અપેક્ષા રાખીએ છીએ. ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. વર્ષ 2021માં પૂર્વ પોલીસ કર્મચારી ભરતભાઈ મગનભાઈ શેખવાએ દુષ્કર્મ આચરી મારામારી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં બંને પક્ષની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો કોર્ટે ચુકાદો આપીને આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. કેસની ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભોગ બનનારની જુબાની, તેની માતાની જુબાની અને અન્ય સાહેદો સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને ધ્યાને લઈને આરોપીને તકસીરવાર ઠરાવ્યો હોય. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેયભાઈ પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી. તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોસ્કો જજ અલી હુસેન મોહિબુલ્લા શેખે આરોપી ભરત મગન શેખવાને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે 2021ના અરસામાં ભોગ બનનારની માતા, ભોગ બનનારના પિતા અને ભોગ બનનાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી. તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા, જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો. ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ જેવી હતી. આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની, તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાની તપાસને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો, જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફ્રેન્ડ્સ ઓફ કેટલ બની મનપા સંચાલિત ગૌશાળાને દાન આપવા અપીલ. સંતો મહંતોની નિશ્રામાં કિરીટ સંઘવી હાજર હું નામના પુસ્તકનું વિમોચન. વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વો પર પોલીસની રહેશે બાજ નજર. અને ચર ગામના આધેડની હત્યા કરતા
કરનાર આરોપીની આખરે ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.